નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, આ સાથે જ 12 રાશિના રાશિ ભવિષ્ય અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું। તો આ તમામ વિષયોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી, સ્પંદન ને દિલથી અભિનંદન। સૌને મિત્રો વંદન છે મારા। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો। આ કાલનો દિવસ એટલે કે ખાલી કાર્યક્રમ નહીં, પણ એક સત્સંગ કરવાનું માધ્યમ છે। સરસ મજાની વાતો કરીએ છીએ, તમારા દરેક પ્રકારની જે તે મૂંઝવણ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તમારા ફોન કોલ વડે તમને સાચું નિદાન મળે છે। સાથે જેનો જન્મદિવસ હોય આવતીકાલે એનું આવનારું વર્ષ કેવું રહેશે, શું તકેદારી રાખવાની અને શું કરવાથી લાભ થાય, એ બધું જ આપણે નાની મોટી માહિતી આપીએ છીએ અને આવી જ સરસ મજાની ચર્ચા સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરવાની છે કાલનો દિવસ કેવોની। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 2/4/2026 ને ગુરુવાર છે। કાલે સૌથી મોટો દિવસ છે, કાલે હનુમાન જયંતિ છે। વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ પૂનમ, કાલે હનુમાન જયંતિ। કન્યા રાશિનો ચંદ્ર, પઠ અને અણમૂળાક્ષર, હસ્ત નક્ષત્ર, ધ્રુવનો યોગ છે। બહુ કરીને કરણ ચાલશે, પંચક કે વિછોડો નથી। સૂર્ય મીન રાશિમાં છે, ચંદ્ર કન્યા રાશિમાં છે। સવારના 6:31 સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 6:55 કલાકનું છે। 7:18 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 6:23 નો છે। 12:18 થી 1:08 નું અભિજીત મુહૂર્ત રહેશે, તો રાહુકાળ બપોરે 2:16 થી 3:49 નો રહેશે। રાહુકાળમાં શક્ય હોય તો કોઈ સારા કામ, નવા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો। કાલે દિવસ મોટો છે, ચૈત્રી પૂનમ છે। કાલે કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે। કાલનો દિવસ ભગવાન હનુમાનજીને સમર્પિત છે। કાલે બધા લોકો ભગવાન હનુમાનજીની પૂજા આરાધના કરે તો તેનું ફળ ચોક્કસથી મળે છે। પંચાંગમાં રાહુકાળના સમયમાં કોઈ પણ સારા કામ, લાંબી મુસાફરી, નવા કાર્યો કે પૈસાની લેવડ દેવડના લગતા કાર્યો થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું। તો દિવસ સારો પ્રભુ, નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, તો પંચાંગ બાદ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। દિન વિશેષમાં કીધું એ પ્રમાણે ભાઈ કાલે હનુમાન જયંતિ છે। દરેક દર્શક મિત્રો કાલે હનુમાનજીને 5 કેસરી બુંદીના લાડુ ચડાવે, કાલે આંકડાની માળા ચડાવે અને ચમેલીના તેલનો દીવો કરે। હનુમાનજીને કાલે ચમેલીના તેલનો દીવો કરવાથી તમને લાભ જોઈ શકાશે। તો કાલે ખાસ આટલું કરજો, લાભ જોવાય એમ છે। હનુમાન જયંતિ છે, હનુમાન ચાલીસા કરવાની, સંકટ મોચનનો પાઠ કરવા, આટલું કરીશું। વિશેષમાં શું કરવાનું એ તમને હમણાં ચર્ચા કરીએ છીએ અને આગળ કેવી રીતે કાલે હનુમાનજીના દર્શન પ્રાપ્ત થાય તે પણ તમને જણાવીશું। હવે વાત કરીશું દિવસ રાતના ચોગડિયાની। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાતના ચોગડિયા વિશે દર્શક મિત્રોને જણાવશો। ભાઈ કાલે પ્રથમ ચોગડિયું વહેલી સવારનું શુભ છે, 6:31 થી 8:04 કલાક। બીજું લાભ ચોગડિયું 12:43 થી 2:16 કલાક। ત્રીજું અમૃત ચોગડિયું 2:16 થી 3:49 કલાક।
અને પછી આવશે શુભ ચોઘડિયું 5:23 થી 6:55 કલાક. 6:31 થી 8:04, 12:43 થી 2:16, 2:16 થી 3:49 ને પછી છે 5:23 થી 6:55. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું અમૃત છે 6:55 થી 8:22 કલાક. આ રાત્રિનું ચોઘડિયું છે. તો મિત્રો, આ દિવસ રાતના ચોઘડિયા કીધા. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, કોઈ સારું એવું કામ આવીને અટક્યું છે તે કાલે પૂર્ણ કરવું છે, તો આ ચોઘડિયા જોઈને કરશો તો ચોક્કસથી પૂર્ણ થશે. તેની ખાસ નોંધ લેજો. સારા સમયમાં, સારા ચોઘડિયામાં સારા કામ કરવાથી સારું ફળ મળે છે. કાલે હનુમાનજીની પણ સેવા કરો, સારા ચોઘડિયામાં કરો. અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા છે, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો, કાલે હનુમાન જયંતિ છે. 7 ચિરંજીવીમાં એક ચિરંજીવી હનુમાનજી છે. હનુમાનજીની પાસે અષ્ટ સિદ્ધિ અને નવનિધિ પણ છે. અને એમના જન્મોત્સવ વખતે આપણે હનુમાનજીને પૂજા પાઠ કરીએ તો તેનું ફળ બહુ સારું મળે છે. ભગવાન હનુમાનજીને પ્રિય એવા કેસરી બુંદીના લાડુ ચડાવો. હવે આજે તમને લોકોને અમુક ઉપાય આપું છું જે કાલે કરવાથી કામ સરળ થઈ શકે છે. તો ભગવાન હનુમાનજીને પહેલા તો કોના માલિક કીધા? જમીન મકાનના. હવે જે લોકોને જમીન મકાનને લગતું કોઈ પણ કામ છે એ પૂર્ણ થતું નથી, તો હનુમાન જયંતિએ ચોક્કસ ઉપાય કરવાથી એમાં સરળતા મળી શકે છે. ભગવાન હનુમાનજી એ પોતે જમીન મકાનના માલિક છે. એટલે આવતીકાલે જે લોકોને જમીન મકાન, પોતાની કોઈ જમીનનો દખો છે, મકાન નથી વેચાતું, મકાનને લગતા પ્રશ્નો છે, એવા દરેક લોકો કાલે 27 લવિંગ હનુમાનજીને ચડાવે. એક લવિંગ એક વખત હનુમાન ચાલીસા બોલીને, એ રીતે 27 લવિંગ 27 વખત હનુમાન ચાલીસા બોલીને લાલ દોરામાં ગાંઠ બાંધતા બાંધતા, એક ગાંઠ બાંધી દીધી, પછી એક હનુમાન ચાલીસા બોલી લીધી, બીજી ગાંઠ બાંધી દીધી, બીજી હનુમાન ચાલીસા બોલી દીધી, ત્રીજી ગાંઠ બાંધી દીધી, ત્રીજી હનુમાન ચાલીસા. એ રીતે 27 હનુમાન ચાલીસા 27 લવિંગ લાલ દોરામાં બાંધવાથી અને ભગવાન હનુમાનજીને ચઢાવવાથી તમારી જે પણ જમીન મકાનની લગતી મનોકામના છે તે પૂર્ણ થશે. હવે આવે કે ભાઈ મંગળ પણ છે. બધા કહે છે ભારે મંગળ છે ને મંગળના કારણે લગ્ન નથી થતા, મંગળ શનિના કારણે લગ્ન વિવાહ અટકી પડ્યા છે. તો તેવા લોકો ચમેલીના તેલનો 2 જોડિયા દીવા કરી દેજો, ચોક્કસથી લાભ થશે. ભગવાન હનુમાનજીને 2 જોડિયા દીવા કરવાથી, ચમેલીના તેલની અંદર દીવો કરવાથી અને 7 સૂકી ખારેક ચડાવવાથી તમારા લગ્ન વિવાહ જો મંગળ શનિના કારણે અટક્યા છે તો તે પૂર્ણ થશે. હવે ત્રીજું કે ભાઈ હનુમાનજીને સંકટોના કહેવાય છે કે ભાઈ સંકટોથી દૂર રાખે છે, સંકટ હરતા છે. શત્રુ વિનાશ એ હનુમાનજીની પાસેથી શીખાય એમ છે. એટલે જો તમને તમારા શત્રુ બહુ હેરાન કરતા હોય, તમે તમારા શત્રુથી બહુ પરેશાન છો, તો પીપળના પાન લેજો,
27 પીપળના પાન લેવાના, તેમાં દરેકમાં શ્રીરામ લખવાનું અને શ્રીરામ લખીને સૂતરના દોરામાં માળા બનાવીને ભગવાન હનુમાનજીને અર્પણ કરવાથી તમારા દરેક શત્રુઓનો નાશ થશે. એટલે કે જો શત્રુ બાધા છે તો આ કરજો. કોઈક સંકટ છે જે તમને કારણ વગર હેરાન પરેશાન કરી રહ્યું છે, તો આવતીકાલે સળંગ 7 વાર સંકટ મોચનનો પાઠ ભગવાન હનુમાનજીની સામે બેસીને કરવાથી તમારા આવનારા સંકટો પણ દૂર થશે. માથે મુદત છે, બહાર કોર્ટ કચેરીના કોઈ એવા છે અને લાગે છે કે હવે સમય ટૂંકો છે, આવતીકાલે ભગવાન હનુમાનજીને એક ચમેલીના તેલનો દીવો કરીને 7 વાર સળંગ સંકટ મોચનનો પાઠ કરવાથી આવનારું સંકટ ટળે છે. તો પ્રભુ આટલું ખાસ કરવાનું દરેકને કીધું. ભાઈ શું કરવાથી કાલે હનુમાન જયંતિના દિવસે લાભ લઈ શકાય. હવે વાત કરશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મેષ રાશિ, મિત્રથી લાભ થાય, નવા કાર્યની વાત આગળ વધે, વરિષ્ઠ સભ્યોનો સાથ સહકાર મળશે, ગંભીર રોગથી રાહત મળશે. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ, રોકાણ કરવું છે તો દિવસ ઉત્તમ છે, સારો છે નાનું મોટું રોકાણ કરવા માટે. નવા વ્યક્તિનું આગમન જોઈ શકાય છે. ભાઈ બહેનથી નાના મોટા લાભ થઈ શકે છે, ફાયદો થઈ શકે છે. સતર્ક અને સાવધાન રહેવું જરૂરી છે. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, મગજ શાંત રાખવું, મનની શાંતિ માટે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરવો. મોસાળ પક્ષથી નાનો મોટો લાભ થાય, ફાયદો થાય. સમસ્યાઓનો સામનો કરવો પડે. નાનું મોટું સાધન ચલાવતા ધ્યાન રાખજો, દાદરા ચડતા ઉતરતા ધ્યાન રાખજો ભાઈ. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. માનસિક શાંતિ મળે, મનને લગતી જે પણ મૂંઝવણ છે તે દૂર થશે. રોકાણમાં લાભ થાય, રોકાણથી લાભ થાય. કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. દાન પુણ્ય થશે, તમારા હાથે સારા કાર્યો થશે, સારા કામને લોકો સ્વીકારશે, આવકારશે. સફેદ શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિ, સપના સાકાર થાય, ધારેલું કામ સફળ થાય, લાભ થવાની શક્યતા છે. ગુસ્સા પર કાબુ રાખીશું, મન શાંત રાખીશું. રાજનીતિમાં મહત્વની જવાબદારી મળે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, જીવન સાથી જોડે દિવસ સારો છે, આનંદમય પસાર થશે. જે અધૂરા કાર્યો છે ઘણા સમયથી પૂર્ણ નથી થયા તેવા પૂર્ણ થશે. નવા કાર્યમાં વધારો જોઈ શકાય. બિનજરૂરી વાદ વિવાદ ટાળજો. પીળો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી ભાઈ. મારી બર્થડે 22/8/19. જન્મ સમય 10:02 સવારના. અને જન્મ સ્થળ આણંદ. આપની સમસ્યા જણાવશો. એપ્રિલ મહિનો કેવો જશે અને બીજું મને પિતૃદોષ છે કે નહીં. સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે ભાઈ. પિતૃદોષ નથી, સૂર્યચંદ્ર જોડે છે. સૂર્યચંદ્ર બુધ 12મા સ્થાનમાં છે એટલે પિતૃદોષ ના કહેવાય. શનિ 4થા સ્થાનમાં છે, ધન રાશિનો થઈને બેઠો છે એટલે થોડુંક ધ્યાન રાખવાનું. સૂર્ય 12મે હોય એટલે એ પણ ધ્યાન રાખવાનું. આવનારો સમય કેવો છે? અત્યારે તમારી જે દશા ચાલે છે, રાહુની મહાદશા ચાલે છે. શુક્રની દશા બેસે 3/10/2026 થી, બરોબર છે, સપ્ટેમ્બર પછી.
ત્યાં સુધી કેતુની દશા છે. રાહુમાં કેતુ થોડોક વિચિત્ર સમય કહી શકાય. હેરાનગતિ થોડીક રહ્યા જ કરે, નાની મોટી તકલીફો આયા કરે. ઓમ કેતુએ નમઃના મંત્રના જાપ કરવાના. સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું, લીલા મગ નાખીને ભાઈ આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી ભાઈ. હા, મારા બાબા વિશે પૂછવા માંગુ છું. એમની જન્મ તારીખ જણાવશો? એનું નામ છે પ્રહિલ. એની જન્મ તારીખ છે 26/6/2023. જન્મ સમય? જન્મ સમય 10:26 સવારના. જન્મ જન્મ સ્થળ અમદાવાદ. હા, એટલે જન્મ્યો તો શારીરિક તકલીફ લઈને જન્મ્યો તો. તું શું આ શારીરિક તકલીફ પરમેનન્ટ રહેશે અને એનું ભવિષ્ય અને ભણતર કેવું હશે? કન્યા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સોમવારના દિવસે જન્મ છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હતું ને 8મી તિથિના દિવસે, 8મે સોમવારે બાળકનો જન્મ થયેલો છે. હવે કેન્દ્રના સ્થાનમાં શનિ સપ્તમ સ્થાનમાં છે. છોકરાને હેરાનગતિ થવાનું કારણ તમે જુઓ તો ભાઈ લગ્નના સ્થાનનો સ્વામી સૂર્ય 11મે જાય છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ બન્યો છે. કર્મના સ્થાનનો માલિક ખાડે ગયેલો છે. કુંડલી જોતે એવું લાગે છે કે 14 વર્ષ સુધી તકલીફ રહે, પછી તકલીફ દૂર થઈ જશે. આગળ જતા હેરાનગતિ નહીં રહે, કારણ કે લગ્નનો સ્વામી સારો છે અને લગ્નના સ્વામીનો માલિક પોતે બુધની જોડે સૂર્ય સાથે છે. એટલે જે તે છે નાની મોટી કહેવાય ને કે ભાઈ આ 14 વર્ષ યુવા તરુણ અવસ્થામાં છોકરો આવે પછી બધું જ સારું થાય. એટલે બહુ ચિંતા ના કરશો. ભણવા ગણવાના યોગ સારા છે. આગળ જઈને થોડુંક સારું એવું કામ પણ કરી શકશે. પણ એને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, એટલે દરેક કામમાં રૂકાવટ આવશે. સીધી લીટીએ કામ નહીં પતે. આ એક મોટી સમસ્યા છે. હજી તો બાળક નાનો છે, પણ રોજ તમે એને એના માથે 11 વાર ગાયત્રી મંત્ર બોલો. જમણા હાથે કોઈ બી વડીલ એના માથે હાથ રાખીને 11 વાર ગાયત્રી મંત્રનું પઠન કરવાનું રાખે તો એનાથી એના લાભ થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? સગા સંબંધી જોડે દિવસ સારો, આનંદમય જાય. નવા ખર્ચા થાય. વિદ્યાર્થીઓને ભણવામાં દૂર જવું પડે. વિદેશ જવાની ઈચ્છા છે, બહાર જવાની ઈચ્છા છે, ગામથી બહાર જવું છે, ઈચ્છા પૂર્ણ થશે. રાતો શુભ કલર, શુભાંક 1. વૃશ્ચિક રાશિ, બાળકોનું ધ્યાન રાખજો. બાળકો તથા કોઈ તકલીફ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. ખોટા ખર્ચા ના રહે. કામમાં રસ ઓછો લાગે. ખેડૂતોને સારું એવું માન સન્માન પૈસા મળતા રહેશે. નારંગી શુભ કલર, શુભાંક 7. ધનરાશિ, રોકાણમાં ફાયદો જણાય. રોકાણને લગતા કામોમાં સારું થાય. શેર બજાર સાચવી વિચારીને કરીશું. ધનરાશિવાળા, પ્રવાસના યોગ સારા એવા પ્રબળ બને છે. સંતોષ રાખો, જેટલું મળ્યું એટલું સારું જ છે. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. મકર રાશિ, દિવસ આળસમાં પસાર થઈ શકે છે. માતા પિતાનું ધ્યાન રાખવાથી સારું થશે. લોકો સામે લાગણી વ્યક્ત કરવાનું ટાળો. કામમાં બેદરકારી મોંઘી પડે. અમુક વખત આપણું કામ પોતે જ આળસથી કરીએ છીએ. વાદળી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિ, લાંબા સમયથી બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે. ઘણા સમયથી કામ લાગે છે થાય પણ થતું નથી, પૂર્ણ નથી થતું. માથામાં થોડીક દુખાવાની સમસ્યા થઈ શકે છે. લગ્ન જીવન સંતોષકારક રહેશે. નકારાત્મક વિચારોને તમારી ઉપર આવી નહીં થવા દેવાના, નહીતર તો તમે પોતે મુશ્કેલીમાં મુકાશો. ભૂરો શુભ કલર, શુભાંક 8. મીન રાશિ, સાંજ પછી કોઈ સારા સમાચાર મળે. બાકી રહેલા પૈસા પાછા આવે. પૈસાનો કાલે કોઈક નાનો મોટો લાભ થાય. દિવસ આખો વ્યસ્ત રહે. નાની વાતને મોટી નહીં કરવાની અને કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓને રજૂ કાલે કરવી હોય, મીટિંગ કરવી હોય કે કોઈ સારી જગ્યાએ તમારું પોતાની વાત રાખવી હોય તો રાખી શકાય એમ છે. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે બેન ઉપાડશે અને ભાઈ 7th ઓફ કપ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 7th ઓફનું કપ? તો આ વર્ષે ઓપોર્ચ્યુનિટી મળશે. તમારી જે ઈચ્છા છે તે પૂર્ણ થશે, પણ
અતિ લોભોમાં આયેલું કામ ના ગુમાવતા. પેલો તમે 20 કહો છો, પેલો કહે છે કે 18 અને તમે 22 પકડી રાખો, 20 પકડી રાખો તો 18 જતા રહેશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? એટલે બહુ લોભ નહીં રાખવાનો. જેટલું મળ્યું એટલું સાચું અને જેટલું મળ્યું એટલું સારું કરીને આગળ વધજો. તમારી જે પણ ઈચ્છા છે તે આ વર્ષે ચોક્કસથી પૂર્ણ થશે. શું કરવાથી લાભ થાય? દરરોજ જે પીપળે જળ ચડાવવાનું રાખો, ચપટી હળદર નાખીને. તમારો દિવસ અને વર્ષ બંને સારું જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.